પ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસના ભાગરૂપે સૌપ્રથમ 26 તારીખે સવારે 9:30 વાગે વડોદરા શહેરના કરણી એરપોર્ટ ખાતે એમનું આગમન છે. 26 તારીખે સવારથી જ જાહેરનામા અમલમાં આવશે, એટલે આ વિસ્તારમાં વાહન ચલાવવું પ્રતિબંધિત છે, જેથી કરીને અલગ અલગ આલ્ટરનેટ રૂટ ઉપર વાહનો ચલાવવાનું રહે. નો ડ્રોન ઝોન પણ આપણે જાહેરાત કરી છે. આ નો ફ્લાય ઝોનના ઇમ્પ્લિમેન્ટેશન માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમો શહેરમાં સક્રિય બની રહી છે. સુરક્ષાના ભાગરૂપે આપણે શહેર પોલીસના કોન્સ્ટેબલથી માંડીને કમિશનર સુધીના તમામ અધિકારીઓ આમાં જુદા જુદા રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે. તો આપણે 7 જેટલા ડીસીપીઓ, 15થી વધારે એસીપી અને 70થી વધારે ઇન્સ્પેક્ટરો અને 100થી વધારે સબ ઇન્સ્પેક્ટરો મળી 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે.